નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। સમરાંગણમાં આજે વાત કરવાની છે ગાંધીનગર જિલ્લાની। ખાસ કરીને ગાંધીનગર જે જિલ્લો કહેવાય છે કે સત્તા પર બેસવું ત્યાં સીધું જ કહી શકાય કે ત્યાંથી જ રસ્તો નીકળતો હોય છે, પરંતુ ખરેખર ગાંધીનગરમાં કેવા પ્રકારના સમીકરણો જોવા મળે છે। જે બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે તે બેઠકો પર કયા સમીકરણને આધારે ઉમેદવાર છે તેને ઉતારવામાં આવ્યા। કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, કયા ગણિતને આધારે જ્ઞાતિ ગણિત ત્યાં કામ કરી ગયું કે પછી ખરેખર જે વિકાસના કામો 5 વર્ષમાં ધારાસભ્ય કર્યા હશે તેને રિપીટ કરવામાં આવ્યા? આ તમામ બાબતો પર આજનું સમરાંગણ। તો સમરાંગણમાં ગાંધીનગરની વાત કરવાની છે। આજે બેઠકો પર કયા ઉમેદવારો ઉતાર્યા છે તેની પહેલા માહિતી આપી દઈએ, પરંતુ સૌથી પહેલા 2017માં સ્થિતિ શું હશે તેના પર નજર કરીએ તો ગાંધીનગરમાં 2017માં સીજે ચાવડા છે ગાંધીનગર ઉત્તર બેઠકથી તેમણે જીત હાંસલ કરી હતી। ભારતીય જનતા પાર્ટીના અશોક પટેલ છે તેમને હરાવ્યા હતા। સીજે ચાવડા જે કોંગ્રેસ પક્ષમાં એક દિગ્ગજ નેતા તરીકે સ્થાન ધરાવે છે, એક સારી સ્વચ્છ છબી ધરાવે છે, તેમણે જીત હાંસલ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના અશોક પટેલ છે તેમને હાર આપી હતી। હવે વાત કરીએ ગાંધીનગર દક્ષિણ બેઠકની તો શંભુજી ઠાકોર છે તેમની જીત થઈ હતી, એટલે કે ભારતીય જનતા પાર્ટી છે તેની જીત થઈ હતી। તેમણે ગોવિંદજી સોલંકી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા। ગોવિંદજી સોલંકી જે કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા તેમને હારનો સામનો કરવો પડ્યો હતો। ગાંધીનગર દક્ષિણ બેઠક પર આ વખતે સમીકરણો સાવ અલગ છે, ઉમેદવારો પણ ઉતારવામાં આવ્યા છે તે પણ સાવ અલગ છે। હવે વાત કરીએ દહેગામ બેઠકની, જીત થઈ હતી બલરાજસિંહ ચૌહાણની ભારતીય જનતા પાર્ટીની। તેમણે કોંગ્રેસ તરફથી કામિનીબા રાઠોડ છે તેમને હરાવ્યા હતા। કામિનીબા રાઠોડ ચોક્કસપણે વિવાદોમાં રહ્યા છે, અત્યારે હેડલાઇન્સમાં પણ ચમક્યા હતા, તેના વિશે આગળ વાત કરીશું। પરંતુ આગળ બલરાજસિંહ ચૌહાણે જે જીત હાંસલ કરી દહેગામ બેઠક પરથી, સવાલ એ કે 2022માં પણ શું આ જ બેઠક ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી કબજે કરવામાં સફળ થશે કે નહીં તે મુદ્દે પણ વાત કરીશું। હવે વાત કરીએ માણસા બેઠકની। માણસા બેઠકને લઈને ઘણા સમીકરણો સામે આવ્યા હતા, કોને મેદાને ઉતારવા કોને નહીં। 2017માં સુરેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે તેમની જીત થઈ હતી। અમિત ચૌધરી છે તેમને હરાવ્યા હતા, પરંતુ હારનું માર્જિન છે ખૂબ જ કહી શકાય કે પાતળી ભેદરેખા જોવા મળી હતી અને અમિત ચૌધરી છે એ ખૂબ ઓછા મતોથી હાર કહી શકાય કે તેમણે સ્વીકારવી પડી હતી। વાત કરીએ કલોલ બેઠકની તો કલોલ બેઠક પર બળદેવજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે જીત હાંસલ કરી હતી અને ડોક્ટર અતુલ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમની હાર થઈ હતી। 2017માં અનેક એવા મુદ્દાઓ હતા કે ભારતીય જનતા પાર્ટી છે તેની સીટ ઓછી આવી હતી, પરંતુ આ વખતે મુદ્દાઓ અલગ છે, ચૂંટણીના સમીકરણો અલગ છે, એટલે આ વખતે ચોક્કસપણે સમરાંગણમાં જે પ્રકારે આપણે આજે વાત કરીએ ગાંધીનગર દક્ષિણ પર ત્રિપાખીયો જંગ જોવા મળશે। ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર, કોંગ્રેસે હિમાંશુ પટેલ અને આમ આદમી પાર્ટીએ દોલત પટેલને મેદાનમાં ઉતાર્યા છે। ચોક્કસપણે ઉમેદવારો બદલાઈ ગયા છે, પરંતુ પક્ષે જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ખૂબ જ મજબૂત છે અને પોતાના પક્ષને જીતાડી શકે તે ઈરાદાની સાથે ઉતાર્યા છે। ગાંધીનગર ઉત્તરની વાત કરીએ તો રીટાબેન પટેલ છે તેમને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે, ત્યારે વિરેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટી તરફથી મુકેશ પટેલ છે તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે। ગાંધીનગર ઉત્તર બેઠક પર રીટાબેન પટેલ એટલે કે મેયર છે તેમને પ્રથમ નાગરિકને ટિકિટ આપવામાં આવી છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ કહી શકાય કે તમામ ગણિત બેસાડ્યું ને ત્યારબાદ તેમને મેદાને ઉતાર્યા છે। દહેગામ બેઠકની વાત કરીએ તો બલરાજસિંહ ચૌહાણ છે ભારતીય જનતા પાર્ટીએ તેમને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે વખતસિંહ ચૌહાણ અને આમ આદમી પાર્ટી તરફથી સુહાગ પંચાલ છે। ત્રિપાખીયો જંગ ગુજરાતમાં આ વખતે જોવા મળશે। ત્રણે ત્રણ ઉમેદવારો છે દહેગામ બેઠક પર ઉતારવામાં આવ્યા છે। દરેક પક્ષે જે પોતાની પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને વિશ્વાસની સાથે ઉતાર્યા છે કે તેમના પક્ષને જીત અપાવશે। વાત કરીએ કલોલ બેઠકની તો ભારતીય જનતા પાર્ટીએ બકાજી ઠાકોર, કોંગ્રેસે બળદેવજી ઠાકોર અને આમ આદમી પાર્ટીએ કાંતિજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે। જ્ઞાતિ સમીકરણો ભલે ચોક્કસપણે પક્ષ નકારતા હોય, પરંતુ જ્ઞાતિ સમીકરણ જોવામાં આવે છે અને તે જ સંદર્ભે તેને જ ધ્યાનમાં રાખીને દરેક પક્ષો છે પોતાના ઉમેદવાર ઉતારતા હોય છે। માણસા બેઠકની વાત કરીએ ભારતીય જનતા પાર્ટીએ જયંતિ પટેલ, કોંગ્રેસ તરફથી બાબુસિંહ ઠાકોર અને આમ આદમી પાર્ટીએ ભાસ્કર પટેલને મેદાનમાં ઉતાર્યા છે। વિધાનસભાની આ ચૂંટણીને ડિક્લેર થઈ ગયે ઘણો સમય થયો અને હવે ગણતરીના દિવસો બાકી છે પહેલા તબક્કાની ચૂંટણીને।
પ્રચાર પ્રસાર પણ તેજ બન્યો છે, પરંતુ જ્ઞાતિ સમીકરણ વધારે કામ કરી રહ્યું છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં રાધનપુરથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા, બાય ઇલેક્શન થયા, પરંતુ અલ્પેશ ઠાકોર હારી ગયા હતા. હારનો સ્વાદ તેમણે ત્યાંથી ચાખવો પડ્યો હતો. અલ્પેશ ઠાકોરે આ વખતે ગાંધીનગર દક્ષિણ તરફથી ટિકિટ માંગી હતી અને પાર્ટી હાઈકમાન્ડે ક્યાંક માન્ય પણ રાખ્યું અને તેમને ગાંધીનગર દક્ષિણથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અલ્પેશ ઠાકોર. 2017 પહેલા જે આંદોલનો થયા તેમાંથી એક ઉભરી આવેલો ચહેરો એટલે કે અલ્પેશ ઠાકોર. ઓબીસી આંદોલન થયું હતું, એમાં અલ્પેશ ઠાકોરે પોતાના સમાજના પ્રશ્નોને લઈને આગળ આવ્યા હતા અને અલ્પેશ ઠાકોર ત્યારબાદ રાજનીતિમાં પ્રવેશી ગયા. હિમાંશુ પટેલની વાત કરીએ, ગાંધીનગર દક્ષિણ બેઠકથી ઉમેદવાર છે. યુવા કોંગ્રેસમાં પ્રદેશ મહામંત્રી પણ રહી ચૂક્યા છે હિમાંશુભાઈ. હિમાંશુ પટેલ સરખેજથી અગાઉ વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. હિમાંશુ પટેલને આ વખતે ફરી એકવાર પાર્ટીએ જે મોકો આપ્યો છે તેમના પર વિશ્વાસ મૂક્યો છે અને ટિકિટ આપી છે. હિમાંશુ પટેલ છે તે પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી પણ રહી ચૂક્યા છે, એટલે કે ચોક્કસપણે પાર્ટીમાં અલગ અલગ જવાબદારીઓ તેમણે નિભાવી છે અને હવે પાર્ટીએ તેમને જે પ્રકારે વિધાનસભામાં મોકલવાનું નક્કી કર્યું છે, એટલે તમામ કહી શકાય ગણિત લગાવીને હિમાંશુ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હિમાંશુ પટેલ એક સ્પષ્ટ વક્તા છે. પોતાની પાર્ટીના પ્રશ્નો હોય, જનતાના પ્રશ્નો હોય, હંમેશા ઉઠાવતા રહ્યા છે. ગાંધીનગર નાગરિક બેંકના ડિરેક્ટર અને ચેરમેન પણ રહી ચૂક્યા છે હિમાંશુ પટેલ. ગાંધીનગર બેઠક એક હાઈ પ્રોફાઇલ બેઠક તરીકે પણ માનવામાં આવતી હોય છે, જ્યાં કહી શકાય કે ઉમેદવારો છે ઉતારવા માટે પક્ષે પણ ઘણું મહામંથન કરવું પડતું હોય છે. હિમાંશુ પટેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસમાં પણ કહી શકાય કે મેમ્બર રહી ચૂક્યા છે. વાત કરી રીટાબેનની, રીટાબેન ગાંધીનગરના મેયર રહી ચૂક્યા છે. ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ છે, તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. રીટાબેન પટેલ છે તેમણે પોતાની પ્રથમ મેયર તરીકેની નાગરિક તરીકેની જે કામગીરી ખૂબ સારી રીતે નિભાવી અને પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને વિધાનસભાની ટિકિટ આપી છે. ગાંધીનગર મહિલા મોરચામાં પણ કામગીરી નિભાવી છે. મહિલા મોરચા તરીકે પણ કહી શકાય તેમણે સારી એવી કામગીરી કરી છે. ભાજપે ચૂંટણી નિરીક્ષક પણ બનાવ્યા હતા, એટલે રીટાબેન પટેલને ચૂંટણી નિરીક્ષક બનાવ્યા હતા. જવાબદારી પણ તેમને સોંપવામાં આવી હતી. હવે વાત કરીએ વિરેન્દ્રસિંહ વાઘેલા, જેમને ગાંધીનગર ઉત્તર બેઠકથી કોંગ્રેસે ઉતાર્યા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના ડેલિગેટ પણ રહી ચૂક્યા છે વિરેન્દ્રસિંહ વાઘેલા. સવાલ થઈ રહ્યો છે કે વિરેન્દ્રસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સીજે ચાવડાની સીટ શા માટે બદલી દેવામાં આવી? સૌથી મોટો સવાલ. વિરેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસે જે બેઠક કબજે કરી હતી એ બેઠક પર આ નામ જ્યારે સામે આવ્યું એટલે કે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે, ત્યારે ચોક્કસપણે તમામ મુદ્દાઓ છે તેના સંદર્ભે પક્ષે પણ મહામંથન કર્યું હશે, મનોમંથન કર્યું હશે અને તે સંદર્ભે પણ તેમણે આ જવાબદારી છે ક્યાંક તેમને સોંપી હશે. યુથ કોંગ્રેસમાં પ્રદેશ મહામંત્રી પણ રહી ચૂક્યા છે વિરેન્દ્રસિંહ વાઘેલા. વિરેન્દ્રસિંહ વાઘેલા છે તે ભાવનગરના પ્રભારી તરીકેની પણ જવાબદારી નિભાવી છે. પક્ષમાં જે પાયાના કાર્યકર તરીકે આગળ વધતા કામ કરે તેમ કામગીરી કરતા કરતા તેઓ આગળ વધ્યા છે. ઘણી વખત આક્ષેપો એવા થતા હોય છે કે કાર્યકરો છે તે કામગીરી કરે છે અને ત્યારબાદ તેમને ટિકિટ આપવામાં નથી આવતી અને બીજા કોઈ આયાતી ઉમેદવારને ઉતારી દેવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ પક્ષ હોય કે ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે એવું જોવા મળી રહ્યું છે કે જે કાર્યકરો છે કે જેમણે કહી શકાય કે રાઉન્ડ લેવલથી કામગીરી કરી હોય તેમને પણ હવે ટિકિટ આપી રહ્યા છે. વાત કરીએ કલોલ બેઠકની, બકાજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીથી ઉમેદવાર છે. દહેગામ શહેર ભાજપના પ્રભારી પણ રહી ચૂક્યા છે બકાજી ઠાકોર. જ્ઞાતિ સમીકરણ ચોક્કસપણે ત્રણેય પક્ષે વિચાર્યું છે. ત્રણેય પક્ષે તે જ આધાર પર પોતાના કેન્ડિડેટ મેદાનમાં ઉતાર્યા છે. કલોલમાં ઠાકોર સમાજના અગ્રણી તરીકેની બકાજી ઠાકોરની છાપ છે, એટલે કે ઠાકોર સમુદાયના જે પણ કહી શકાય કે તેમની વોટ બેંક હોય કે પછી તેમના મત કબજે કરવા તમામ બાબતો છે તે ગણિત ચોક્કસપણે પક્ષ વિચારતું હોય છે. હવે વાત કરીએ બળદેવજી ઠાકોર, જે કોંગ્રેસમાં કલોલ તરફથી ઉમેદવાર છે. કલોલના વર્તમાન ધારાસભ્ય છે, એટલે કે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. પાર્ટીએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂક્યો છે, ટિકિટ આપી છે. 2 ટર્મથી જીતતા આવ્યા છે, એટલે કે બળદેવજી ઠાકોર 2 ટર્મથી જીતતા આવ્યા છે, એટલે કે પાર્ટીને વિશ્વાસ છે કે ચોક્કસપણે આ વખતે પણ જીત હાંસલ કરશે, જીત કોંગ્રેસને અપાવશે. ઠાકોર સમાજની સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર પણ રહ્યા છે બળદેવજી ઠાકોર.
ઠાકોર સમાજમાં પણ સારું એવું નામ ધરાવે છે, ઉચ્ચ હોદ્દા પર રહ્યા છે અને સતત જીતતા આવ્યા છે. તો ચોક્કસપણે 2022માં પણ મુદ્દાઓ ગમે તે હોય, પરંતુ કોંગ્રેસ પક્ષને જીત અપાવશે તે આશાની સાથે બળદેવજી ઠાકોર છે તેમને ટિકિટ આપવામાં આવી છે. હવે વાત કરીએ માણસા બેઠકની. જયંતિ પટેલને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. અમિત ચૌધરી જે હારી ગયા હતા તેમને ટિકિટ આપવામાં નથી આવી. કયા કારણો છે એ પણ ચર્ચાઓમાં રહ્યા છે. ખાસ કરીને 48 ગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ છે જયંતિ પટેલ. માણસા બેઠક હંમેશા કહી શકાય કે ચર્ચાઓમાં રહી કે માણસા બેઠક પર કોને ઉતારવા. અમિત ચૌધરી છે તે હંમેશા કહી શકાય પોતાની બેઠક પરથી જ કહી શકાય કે તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરતા હતા, પરંતુ પક્ષની ક્યાંક ઈચ્છા હતી કે ખેરાલુ બેઠકથી તેમને ટિકિટ મળે, પરંતુ આ વખતે ટિકિટ કપાઈ ચૂકી છે. એક પણ બેઠક પર તેમને ઉતારવામાં નથી આવ્યા. બાબુસિંહ ઠાકોર છે કોંગ્રેસે તેમને ઉતાર્યા છે. માણસાની પેટા ચૂંટણીમાં અમિત ચૌધરીની સામે તેઓ જીત્યા હતા. અમિત ચૌધરીની સામે જીત્યા હતા એટલે બાબુસિંહ ઠાકોરને આ વખતે પણ રિપીટ કરવામાં આવ્યા છે. ફરી એકવાર પક્ષે તેમની પર વિશ્વાસ મૂક્યો છે. પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી પણ રહી ચૂક્યા છે બાબુસિંહ ઠાકોર. જે તે વિસ્તારમાં કયા સમાજનો દબદબો છે, કયા સમાજનું પ્રભુત્વ રહેલું છે, મતદારો કોના તરફી મતદાન કરે છે, આ બાબતો પણ ધ્યાનમાં લેવાતી હોય છે. સમાજના અગ્રણી રહી ચૂક્યા છે એટલે એમને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિકટના વ્યક્તિ ગણાય છે. માધવસિંહ સોલંકીના નિકટના વ્યક્તિ ગણાતા તેમને રિપીટ કરવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પણ તેમણે હાર આપી હતી, એટલે ચોક્કસપણે આ વખતે રિપીટ કરવાની શક્યતાઓ તેમની વધી જતી હતી અને આખરે કોંગ્રેસ પક્ષે ફરી એકવાર તેમના પર વિશ્વાસ મૂક્યો છે. વાત કરીએ દહેગામ બેઠકની. બલરાજસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. દહેગામના વર્તમાન ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, એટલે કે ભારતીય જનતા પાર્ટીએ તેમને રિપીટ કર્યા છે કારણ કે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કે વિનેબિલિટી જોવામાં આવી રહી છે, જીતી શકે તેવા કેન્ડિડેટને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. બલરાજસિંહના પિતા પણ દહેગામથી ધારાસભ્ય હતા, એટલે કે આ બેઠક પરંપરાગત છે તેને જાળવી રાખવા માટે એક વ્યક્તિ વિશેષ સીટ બનાવી દેવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે. મત વિસ્તારની પણ અનેક કામગીરીમાં તેઓ જોડાતા રહ્યા છે. સરળ વ્યક્તિત્વ પક્ષની ગુડબુકમાં છે. ભારતીય જનતા પાર્ટીની ગુડબુકમાં રહેવું એ કામગીરી કરતા હોય, ચોક્કસપણે પાયાના કાર્યકર હોય અને કામગીરી કરીને પોતાના વિસ્તારમાં પણ સારું એવું નામ ધરાવતા હોય એટલે ગુડબુકમાં આવે છે અને ગુડબુકમાં છે એટલે બલરાજસિંહ ચૌહાણને રિપીટ કરવામાં આવે છે. વ્યવસાયી નોટરી લોકો સાથે જોડાયેલા છે. બલરાજસિંહ ચૌહાણ વિનેબિલિટીની કહી શકાય શક્યતાઓ વધારે છે તેમાં, એટલા માટે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. વાત કરીએ વખતસિંહ ચૌહાણની. દહેગામ બેઠક પર કોંગ્રેસે તેમને ઉતાર્યા છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પણ છે વખતસિંહ ચૌહાણ. વખતસિંહ ચૌહાણને કોંગ્રેસ પક્ષે દહેગામ બેઠક પર ઉતાર્યા છે, એટલે કે આ વખતે કામિનીબાની ટિકિટ કપાઈ છે. વખતસિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, એટલે કે આક્ષેપો પણ થયા હતા કે ક્યાંક પક્ષે ટિકિટ આપી છે, પૈસા લઈને ટિકિટ આપી છે, તે પ્રકારના કામિનીબાએ આક્ષેપ કર્યા હતા. આ મુદ્દે પણ ચર્ચા કરીશું. વખતસિંહ ચૌહાણ દહેગામ નગરપાલિકામાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. આ વખતે જ્ઞાતિ કહી શકાય સમીકરણો પણ આપ જોઈ શકાય. ઠાકોર, પાટીદાર અને ચૌધરીનું જ્ઞાતિ સમીકરણ પણ જોવા મળી રહ્યું છે. આ તમામ મુદ્દાઓ પર આજનું સમરાંગણ કરીશું, પરંતુ મારે ખાસ કરીને આ મુદ્દાઓ ધ્યાન પર લેવા છે કે 2017માં જે પણ કહી શકાય કે મુદ્દાઓ હતા એનાથી વિપરીત આ વખતે મુદ્દાઓ છે. 2022ના આ વિધાનસભાના ઇલેક્શનમાં મુદ્દાઓ છે ચોક્કસપણે અલગ છે. મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, ક્યાંક પેપર ફૂટ્યા તેની વાતો પણ સામે આવી રહી છે. ગાંધીનગર જે અનેક આંદોલનોનું સાક્ષી રહેલું છે તેની પણ આજે આપણે વાત કરવાની છે. તમામ મુદ્દાઓ પર વાત કરીશું. ગેસ્ટ પેનલ પણ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. બીજેપીથી હિતેન્દ્રભાઈ પટેલ, કોંગ્રેસથી ચિમનભાઈ વિંજુણા, પોલિટિકલ એનાલિસ્ટ પાર્થ પટેલ અને સંવાદદાતા મેહુલ દેસાઈ. આપ તમામનું સ્વાગત છે વીટીવીના સમરાંગણમાં. સૌથી પહેલા પાર્થ પટેલ, આપની પાસે આવવા માંગીશું. જે પ્રકારે ઉમેદવારો છે, મેં પક્ષો તરફથી કયા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે એ તો દર્શક મિત્રો સુધી પહોંચાડ્યું, પરંતુ શું લાગી રહ્યું છે કે કેટલીક બેઠક પર રિપીટ કરવામાં આવ્યા છે, ક્યાંક કોઈની ટિકિટ કપાઈ છે તો ક્યાંક કોઈની બેઠક છે તે બદલી દેવામાં આવી છે. શું સમીકરણો છે તે પક્ષે ધ્યાને લીધા હશે? જો સૌપ્રથમ આપણે વાત કરીએ કે વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા જ્ઞાતિ આધારિત ટિકિટો વહેંચણી થઈ છે. વર્ષોથી આ પરંપરા રહી છે. રાજકીય પાર્ટીઓ દાવા કરતી હોય કે ઉમેદવારોને આધાર પર આપણે ટિકિટ આપીએ છીએ, પણ ખાસ કરીને
ચૂંટણીના પરિણામો જે હોય છે એ મલ્ટી કોઝલ થિયરી ઉપર કાર્યરત હોય છે. ઘણા બધા સમીકરણો હોય છે જે બધું વિચારતી હોય છે. અને હવે તો રાજકારણમાં કમ્યુનિકેશનના એંગલ હોય, જ્ઞાતિ આધારિત હોય, ઘણા બધા એંગલ વિચારીને પાર્ટી ટિકિટ આપતી હોય છે. જે ગાંધીનગર જિલ્લાની 5 બેઠકોની આપણે વાત કરીએ, ગાંધીનગર ઉત્તર, અને ગાંધીનગર ઉત્તર એ ખાસ કરીને એ બેઠક છે કે જ્યાં શહેરી વર્ગ, જે સેક્ટરોમાં વહેંચાયેલો વર્ગ છે, 1 થી 30 સેક્ટરો આવે છે, ઘણા બધા ગામડાઓ પણ છે, પણ મુખ્યત્વે એ સેક્ટર છે. તો એમાં પણ ક્યાંક ને ક્યાંક પાટીદારોનું પ્રભુત્વ છે, દરબાર જ્ઞાતિના પણ લોકો છે. એટલે એ રીતે કદાચ પાર્ટીએ વિચાર્યું છે. બંને પાર્ટીમાં કોમન વસ્તુ છે. જે આપણે કલોલ ને એ બાજુની વાત કરીએ તો ત્યાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, તો પાર્ટીએ એ જ રીતે ટિકિટ આપી છે. માણસાની વાત કરીએ, છેક સુધી માણસાની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર નથી કરી, અને ક્યાંક ને ક્યાંક પેચ ફસાયો હતો કે ભાઈ પાટીદારને આપી, ચૌધરીને આપી કે પછી કોઈ અન્ય જ્ઞાતિમાંથી આપી, પણ છેવટે ત્યાં પણ પાટીદાર ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે. દક્ષિણનું સૌથી રોચક આ વખતે મને એવું લાગે છે કે દક્ષિણનું ચૂંટણી થશે, કારણ કે અલ્પેશભાઈ ઠાકોર જે રાધનપુર, અને આમ તો મૂળ તો એમનું વિરમગામ, અને ત્યાંથી સીધા ગાંધીનગર દક્ષિણમાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં પણ નારાજગીનો સૂર છે. પણ અંતે એવું કહેવાય છે, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કે ચિહ્ન ઉપર જ્યારે લડાય છે ત્યારે બધું ભૂલીને લડવાનું હોય છે. પણ ક્યાંક ને ક્યાંક વધતા ઓછા અંશે નારાજગી પણ હોય છે, પાર્ટી ડેમેજ કંટ્રોલ પણ કરતી હોય છે. પણ એક વસ્તુ સાફ છે કે ચૂંટણી હંમેશા જ્ઞાતિ આધારિત જ લડાય છે, અને એ રીતે જ ટિકિટો આપવામાં આવી રહી છે. બિલકુલ, આ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. પાર્ટી છે તે કયા મુદ્દાઓ પર જતી હોય, ભારતીય જનતા પાર્ટી છે વિકાસના મુદ્દાઓ છે, સરકારની યોજનાઓ છે તે લઈને જનતા સુધી જઈ રહી છે, તો કોંગ્રેસ પક્ષ કોંગ્રેસનું કામ બોલે છે એ સ્લોગનની સાથે જનતા વચ્ચે જઈ રહી છે. પરંતુ જનતા શું વિચારી રહી છે? જનતાના ખરેખર 5 વર્ષમાં કામો થયા છે કે નહીં, અને નથી થયા તો શું બીજા પક્ષને વોટ આપશે કે નહીં? આ મુદ્દા પર ચર્ચા કરીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે. ગાંધીનગરની બેઠકો વિશે સમ્રાંગણમાં વાત કરી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીની પાસે 2 બેઠક છે, કોંગ્રેસની પાસે 3 બેઠક. આ વખતે કોણ બાજી મારે છે? કોણ પોતાની બેઠકો કબજે કરવામાં, ટકાવી રાખવામાં સફળ થાય છે, કે પછી કોણ પરિવર્તનનો પવન લાવે છે? આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ. મેહુલ, આપની પાસે આવવા માંગીશ. જે તમામ બેઠકો છે તેના ઉમેદવારો કહી શકાય ડિક્લેર થઈ ગયા છે, પ્રચાર પણ તેમણે શરૂ કરી દીધો છે, પરંતુ ઘણા ઉમેદવાર એવા છે જેમને રિપીટ કરવામાં આવ્યા છે. પાર્ટીએ તેમની પર ફરીવાર વિશ્વાસ મૂક્યો છે, પરંતુ જનતા 5 વર્ષમાં કોઈ કામ થયા કે નહીં તેને લઈને જનતા શું કહી રહી છે? વિકાસના કામો થયા છે કે નહીં, અને ખાસ કરીને જનતાના પ્રશ્નો શું છે, જે તે વિસ્તારમાં કઈ સમસ્યાઓ છે? બિલકુલથી ભાવિકા, વાત કરવામાં આવે તો 2017 કરતા 2022ની સ્થિતિ અલગ છે. 2017ની જો વાત કરવામાં આવે તો 2 મહત્વના આંદોલન, ક્ષત્રિય ઠાકોર સમાજનું આંદોલન હતું અને પાટીદાર સમાજનું આંદોલન હતું. અને જે આખા વિસ્તારની જે વસ્તીનું ધોરણ જોવામાં આવે ભાવિકા, તો આ બંને જે જ્ઞાતિઓ જે છે તે સૌથી વધુ પ્રભાવિત કરતી જ્ઞાતિઓ છે, અને આ સિવાય ક્ષત્રિય સમાજ જે છે તે સૌથી વધારે પ્રભાવિત કરતી જ્ઞાતિ છે. જો 5 બેઠકો જે છે, 5 બેઠકોની અંદર જો વાત કરવામાં આવે તો 2017ના જે સમીકરણો હતા તેના આધારે 3 બેઠકો જે છે તે કોંગ્રેસે મેળવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તે આંદોલનો જે છે તેની સીધી અસર જે છે તે આ બેઠકો ઉપર વર્તાઈ હતી, અને તેના કારણે પરિણામોમાં ફેરફાર છે તે જોવા મળ્યા હતા. પરંતુ 2022માં સ્થિતિ અલગ છે. કોઈ પણ પ્રકારના જે સીધા કહી શકાય કે તેવા પડકારો ભારતીય જનતા પાર્ટી પાસે સામે નથી, પરંતુ જે કોંગ્રેસ જે મહત્વના મુદ્દાઓ જે લઈને નીકળી છે તેમાં જૂની પેન્શન યોજના સહિતના મુદ્દાઓ, મોંઘવારી સહિતના મુદ્દાઓ જે છે તે મહત્વપૂર્ણ બની રહેવાના છે. કારણ કે જે ગાંધીનગર પાટનગર જે છે તેમાં સરકારી કર્મચારીઓ જે છે તે સૌથી વધુ જે છે તે તેમનું નિવાસ છે, અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર અને ગાંધીનગર દક્ષિણનો કેટલોક વિધાનસભાનો વિસ્તાર છે તેમાં સૌથી વધુ પ્રભાવિત આ મુદ્દો જે છે તે કરી શકે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો જે છે તેને લઈને સરકારી કર્મચારીઓએ આંદોલન જે છે તે શરૂ કર્યું છે, અને જૂની પેન્શન યોજના જે છે તે લાગુ કરવાનો વાયદો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો છે. એટલે કેટલાક અંશે તેને ફાયદો જે છે
તે કરી શકે છે, પરંતુ વોટમાં કેટલું પરિણામ તેનું થાય છે, કન્વર્ઝન કેટલું થાય છે તે જોવાનું રહેશે. પરંતુ બાકીની જે બેઠકો છે તેમાં ગ્રામ્ય વિસ્તાર અને અમદાવાદ શહેરનો કેટલોક વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગર દક્ષિણની જે બેઠક છે તેમાં અમદાવાદ શહેરનો વિસ્તાર જે છે તેનો કેટલોક વિસ્તાર મોટેરા, ચાંદખેડા સહિતનો વિસ્તાર આવે છે અને તે પરિણામો ઉપર સીધો પ્રભાવિત કરતો હોય છે. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ગોવિંદજી સોલંકી, જે ગોવિંદજી ઠાકોર જે છે તે કોંગ્રેસના ઉમેદવાર હતા. એક સમયે તેઓ જે ચાલુ જે ધારાસભ્ય હતા શંભુજી ઠાકોર, તેમનાથી આગળ લીડ કરતા હતા, પરંતુ જ્યારે અમદાવાદની જે પરિણામો જે આવ્યા ત્યારબાદ તે લીડ કપાઈ અને સીધી રીતે શંભુજી ઠાકોર જે છે તેમને જીત તરફ લઈ ગઈ. એટલે આ પ્રકારની પરંપરાગત જે બેઠકો જે છે તેના પરિણામો જે છે તેની સીધી અસર રહેતી હોય છે. અને ગાંધીનગર જિલ્લા પંચાયતની પણ જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પહેલીવાર જે છે તેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત બેઠક પર જે છે તે વિજયી થઈ છે. જિલ્લા પંચાયત કારણ કે અમિત શાહ સાંસદ થયા તે પછી તેનું જે પરિણામ જે છે તે અલગ પ્રકારના જોવા મળ્યા છે ગાંધીનગરના. અને જે પ્રકારે અમિત શાહની સક્રિયતા જિલ્લામાં જોવા મળી રહી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પરિણામો જે છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બદલાયા છે. ભાવિકા, પ્રશ્નોની જ્યાં સુધી વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં જો વાત કરીએ, ગાંધીનગર શહેરી વિસ્તારો જે છે સેક્ટરની અંદર જે વહેંચાયેલું છે ગાંધીનગર, તેમાં આંતરિક જે કેટલાક રસ્તાઓના સંદર્ભમાં મહાનગરપાલિકાની ચૂંટણી સમયે નાગરિકો જે છે તેમને પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે સંપૂર્ણ સત્તા ક્યાંક ને ક્યાંક જે નથી મળી. ગાંધીનગર મહાનગરપાલિકા એવી મહાનગરપાલિકા જે છે તેમાં સંપૂર્ણ સત્તા મહાનગરપાલિકાને નથી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેનો સીધી અસર જે છે તે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે કેટલાક પ્રશ્નોના સંદર્ભમાં, કે કોને રજૂઆત કરવી, મહાનગરપાલિકાને કરવી કે જે સત્તામંડળ છે તેને કરવી, કે પછી જે આયોજન જે છે જેના દ્વારા આ સમગ્ર કેટલીક બાબતો જે છે હાથમાં લેવામાં આવી છે તેમને કરવી. તો આ જે મુદ્દાઓ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંતરિયાળ વિસ્તારો જે છે ગાંધીનગર જિલ્લાના વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારો છે તેમાં રોડ રસ્તાના પ્રશ્નો છે અને આ પ્રશ્નોના સંદર્ભમાં કેટલીક રજૂઆતો જે છે હંમેશાથી રહી છે. સિંચાઈના પ્રશ્નો જે છે તે પણ રહ્યા છે. કેટલાક અંશે આરોગ્યના પ્રશ્નો જે છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આરોગ્યના પ્રશ્નો જે છે તેમાં અંતરિયાળ વિસ્તારોમાંથી કેટલાક લોકો જે સારવાર માટે જ્યારે ગાંધીનગર સિવિલમાં આવતા હોય છે ત્યારે તેમને રિફર કરીને અમદાવાદ જે છે તે મોકલવામાં આવતા હોય છે. જોકે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર ખૂબ ઓછું છે, પરંતુ તેમ છતાં પણ જિલ્લાનું મથક હોવા છતાં પણ કેટલીક આરોગ્યલક્ષી સુવિધાઓ જે છે તે ગાંધીનગરમાં નથી મળી રહી. આ તમામ બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને ફરી એકવાર જે અગાઉ પણ જે આપણા પોલિટિકલ એક્સપર્ટે જે કહ્યું છે કે જે જ્ઞાતિગત સમીકરણો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીંયા ગાંધીનગરમાં, અને આ જ જે જ્ઞાતિગત સમીકરણો છે તેના આધારે જ ટિકિટોની વહેંચણી જે છે તે કરવામાં આવી છે. ગાંધીનગરની 2 બેઠકો, ગાંધીનગર દક્ષિણ અને માણસા, આપણે બંને બેઠકો ઉપર જોયું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ રહી છે. માણસા બેઠક ઉપર જે છે જયંતિ પટેલ, જે JS પટેલ જે છે તેમને આપવામાં આવી છે અને અમિત ચૌધરી જે ભારતીય જનતા પાર્ટી માટે અગાઉ પણ ચૂંટણી લડી ચૂક્યા છે, પરંતુ જ્ઞાતિગત સમીકરણોના આધારે જે 2 ટિકિટ પાટીદારોને જે ગાંધીનગર જિલ્લામાંથી આપવાની હતી તેમાં કલોલની જગ્યાએ કલોલમાં જે ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી ઉમેદવાર મૂકવામાં આવ્યા તેના કારણે જે માણસા બેઠક જે છે તેમાં પાટીદાર ચહેરો જે છે તે ઉતારવામાં આવ્યો છે. એટલે જ્ઞાતિગત ફેક્ટર જે છે તે ગાંધીનગર જિલ્લામાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેતું હોય છે. ભાવિકા, બિલકુલ મેહુલ, જ્ઞાતિગત ફેક્ટર ખૂબ જ કહી શકાય કે વિધાનસભાનું ઇલેક્શન હોય કે પછી લોકસભાનું ઇલેક્શન હોય, દરેક ચૂંટણીમાં તેની અસર જોવા મળતી હોય છે. પક્ષ ભલે નકારતા હોય કે કોઈ જ્ઞાતિગત જાતિગત ભેદભાવ નથી રાખવામાં આવતો કે કોઈ જ તેના આધારે પક્ષો છે તે ઉમેદવારને મેદાનમાં નથી ઉતારતા, પરંતુ ચોક્કસપણે આ ગણિત તેઓ ધ્યાને રાખતા હોય છે અને તે જ કહી શકાય ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવારને ઉતારતા હોય છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી જવાબ લઈશું કે બેઠકોની ઉલટફેર કેમ કરવામાં આવી છે, રિપીટ કરવામાં આવ્યા તો શા માટે અને કયા મુદ્દાઓને લઈને જનતાની વચ્ચે જશે. રોકાઈએ નાનકડા વિરામ માટે. વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. 3 પક્ષોએ પ્રચાર પ્રસાર તો શરૂ કરી દીધા હશે, પરંતુ આ પક્ષોના નેતાઓ પાસેથી પૂછીશું કે આ વખતે કયા મુદ્દાઓ છે તે હાવી રહેશે. હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, સૌથી પહેલા તો સવાલ કે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે, પક્ષ પલટો કરીને આવ્યા, ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ નેતા નહોતા. ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં તમામ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંતના જુદા જુદા વિભાગના જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતા કોઈ ડોક્ટર, કોઈ વકીલ, કોઈ એન્જિનિયર, કોઈ સમાજસેવક, તમામ પ્રકારના લોકોને જુદી જુદી જગ્યાએ ગુલદસ્તાના સ્વરૂપમાં ટિકિટ આપી છે.
ભાઈ અલ્પેશભાઈ પણ રાધનપુરથી અમારા ઉમેદવાર હતા અને ત્યાં એમને પરિણામ નહોતું મળ્યું, એટલે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એટલે કોઈ પણ વિસ્તારમાં કાર્યકર્તાની લોકપ્રિયતા, એની વિસ્તારમાં એક્સેપ્ટન્સ અને સક્રિયતાને આધારે પાર્ટી વિવિધ આયામોથી તમામ ઉમેદવારોની પસંદગી કરતી હોય છે. એની જીતની જે ક્ષમતા છે એ પણ જોતી હોય છે. કુલ મળીને પાર્ટીના કાર્યકર્તાઓને, એ સંગઠનના કાર્યકર્તાઓ ક્યાંક પછી એને સરકારમાં અથવા સરકારના કાર્યકર્તાઓને ક્યાંક સંગઠનમાં એમ સતત ફેરબદલ કરીને પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક જવાબદારી માટે કટિબદ્ધ બની શકે, તૈયાર થઈ શકે, એ પણ પાર્ટીનો એક હેતુ છે. ગાંધીનગરનો સવાલ છે ત્યાં સુધી તમામ 5 બેઠકો ઉપર ભારે બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવા જઈ રહ્યા છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડબલ એન્જિન સરકારના વિકાસના કામોને આધારે ગાંધીનગર રાજ્યનું પાટનગર છે. તમામે તમામ સીટના લોકો સતત ગાંધીનગર સાથે સંકળાયેલા છે. ગાંધીનગરનો જે પ્રમાણેનો વિકાસ છેલ્લા દશકામાં ઝડપથી થયો છે, એને આધારે તમામે તમામ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આજે પણ ફોર્મ ભરવાથી મોડી, કાર્યાલયોના ઉદ્ઘાટનથી મોડી અને રાઉન્ડ શરૂ થયા છે ત્યાં સુધી ભારે ઉમળકાથી લોકો એમને આવકારી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે અને મતમાં પરિવર્તિત થવાના છે. માણસામાં અમિત ચૌધરીની ટિકિટ કપાવવાનું કારણ શું હોઈ શકે? મેં મારી ઓપનિંગ કમેન્ટમાં જ ભાવિકાબેન કીધું કે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કોઈ પણ જગ્યાએ, ધારો કે એક જિલ્લો છે ત્યાં પણ ગુલદસ્તો બનાવો છે, આખા રાજ્યનો પણ ગુલદસ્તો બનાવો. તમે જુઓ, તમારે જ બહુ સરસ વર્ગીકરણ આપ્યું હતું કે પ્રત્યેક સમાજમાંથી પ્રત્યેક પાર્ટી એવું પસંદ કરતી હોય છે કે બધાને તક મળે. તો એ તકનો કોટા બધી જગ્યાએ એનું શક્ય નથી બનતું. જે સમાજના જે જગ્યાએ સૌથી વધારે હોટ ત્યાં એ સમાજનું પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ થાય છે. પણ એનાથી ઉપર ઉઠી અને ગુજરાતની રાજનીતિએ છેલ્લા 10-12 વર્ષથી કરવટ બદલી છે અને જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી અને વિકાસના નામે, સુરક્ષાના નામે, સુશાસનના નામે મત આપવાની એક નવી રાજનીતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેન્દ્રમાં સરકાર બન્યા પછી પ્રસ્થાપિત કરી છે. અને એના અનેક પરિણામો આપણે પેટા ચૂંટણીમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપણે પરિણામો જોયા છે કે નાના સમાજનો માણસ પણ મોટા સમાજ સામે જીતીને આવે છે. કારણ કે જનતાએ પોતાના પેરામીટર બદલ્યા છે. જનતાને રોડ, રસ્તા, ગટર, પાણી, શાળાના ઓરડા, સારું આરોગ્ય, એને ઘરનું ઘર જોઈએ, નલ સે જલ જોઈએ, એને આયુષ્માન ભારતથી 5 લાખ સુધીની સારવાર જોઈએ, એને ડ્રીપ ઇરિગેશન પણ જોઈએ, એને વીજળીની કનેક્શન જોઈએ, અનઇન્ટરપ્ટેડ વીજળી પણ જોઈએ, એને 0% વ્યાજે ધિરાણ પણ જોઈએ છે. આ બધું જોઈએ છે, પણ સાથે સાથે એને કરફ્યુ મુક્ત ગુજરાત પણ જોઈએ છે, એને શાંત સલામત ગુજરાત પણ જોઈએ છે, એને માફિયાઓથી, ગુંડાઓથી જે સ્થિતિ હતી એમાંથી પણ મુક્તિ જોઈએ છે. અને એટલે ઉમેદવારને જોયા સિવાય કમળ અમારો ઉમેદવાર, અંત્યોદયની વિચારધારા અમારો ઉમેદવાર, નરેન્દ્રભાઈ મોદીનું, ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ અમારો પસંદગી, એ રીતે ગુજરાતની જનતા મત આપે છે, દેશની જનતા મત આપે છે. અને પરિણામે તમે જુઓ, સતત એક્સ કે વાય ઉમેદવાર હોય જોયા સિવાય ભારતીય જનતા પાર્ટીને અનેક વિટમણાઓ વચ્ચે, અનેક અપપ્રચાર વચ્ચે, તમે 2માં એક જુદો, 7માં એક મોટા નેતાનો, 12માં બીજા નેતાનો, 17માં જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત વચ્ચે વિખવાદ કરવાનો પ્રયાસ થયો. પણ આ બધાથી ઉપર ગુજરાતની શાણી જનતાએ વિકાસને મત આપ્યો, સુરક્ષાને મત આપ્યો, સબળ નેતૃત્વને મત આપ્યો, સ્થિર શાસનને મત આપ્યો. અને પરિણામે અનેક અપપ્રચારો વચ્ચે વોટ શેર જાળવી રાખી અને સતત 6મી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે. અને 7મી વાર પણ જનતાએ આ ભરોસાની સરકાર પર, ડબલ એન્જિન સરકાર પર વિશ્વાસ મૂક્યો. પરિણામ ચોક્કસ બતાવશે. આપની પાસે આવવા માંગીશ ચિમનભાઈ, સીજી ચાવડાને કેમ બેઠક બદલવી પડી? અને બીજો સવાલ સૌથી મોટો કે વખતસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી, કામિનીબાએ આક્ષેપો કર્યા. શું એટલે ટિકિટ કપાય એટલે પક્ષ સારો નથી હોતો, ત્યારે પક્ષ ખરાબ થઈ જાય છે? સૌથી પહેલા તો સીજે ચાવડાએ એટલા માટે કે અગાઉ એમણે કમિટમેન્ટ કર્યું હતું કે ભાઈ ગાંધીનગરમાંથી આવતી વખતે હું લડવાનો નથી અને બીજા કોઈને ચાન્સ આપીશ. અને એમનું મૂળ વતન બાજુમાં વિજાપુર છે, એટલે એમણે વિજાપુરથી ત્યાં ટિકિટ માગીને પાર્ટીએ એમને ત્યાં ટિકિટ પણ આપી છે. એટલે એ જે કમિટમેન્ટ એમણે કર્યું હતું એ કમિટમેન્ટના ભાગરૂપે એમણે એમનું કમિટમેન્ટ સાચ્યું અને પાર્ટીએ પણ એમનું માન રાખીને એમને વિજાપુર ટિકિટ આપી છે. એટલે એ કોઈ સવાલ રહેતો નથી. વાત રહી દહેગામની, તો વખતસિંહ અમારા સોબર અને ઠાકોર સમાજમાંથી આવતા સારા એવા નેતા છે. અગાઉ પણ એમણે પાર્ટી માટે સારું એવું કામ કર્યું છે. અગાઉ પણ એ ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતમાં રહી ચૂક્યા છે, એટલે એમનું વર્ચસ્વ પણ સારું છે. કામિનીબેન ગઈ વખતે પણ રિઝલ્ટ નતા લાવી શક્યા, કદાચ એ કારણોસર પાર્ટીએ એમને
કર્યા હોય, બાકી એમાં કોઈ કારણો છે નહીં. અને રહી વાત પૈસાની અને જે એમણે આક્ષેપ કર્યા છે તો એ આક્ષેપો ક્યાંય એમને એવા સાબિત થાય એવા કોઈ આક્ષેપો છે નહીં, ક્યાંય એમની પાસે એવા કોઈ છે નહીં જે બતાવી શકે કે ભાઈ આ વાત સાચી છે. વાત સીધું પ્રદેશ નેતૃત્વનું નામ લઈને એમનું કહી એક રહ્યા સ્ટેટમેન્ટ પણ આવ્યું છે, એમનું એક સ્ટેટમેન્ટ એ પણ આવ્યું છે કે શક્તિસિંહના કહેવાથી હું કદાચ ફોર્મ પાછું ખેંચીશ. એટલે ઘણીવાર ક્યાંક અસંતોષ થયો હોય તો એના આક્રોશમાં ક્યાંક એમણે બોલી ગયા હોય તો પાર્ટી એના પ્રયત્નોમાં છે એ કદાચ ઘીના ઠામમાં ઘી ઠરી જશે. પણ પક્ષને ક્યાંક નુકસાન તો જાય ને, ક્યાંક પક્ષની વિરુદ્ધ જ આ પ્રકારે નિવેદનો સામે આવતા હોય કે કોંગ્રેસ પક્ષ પૈસા લઈને ટિકિટ આપે છે અને આ વખતે મેં પૈસા ન આપ્યા એટલે મને ટિકિટ ન મળી. તમે વાત કરો, જો આક્ષેપો આ બધી બાબતો તો દરેક પાર્ટીમાં થતી હોય છે. ભારતીય જનતા પાર્ટી જે એમ કહેતી હતી કે અમે કેડર બેઝ પાર્ટી છે, 40 જગ્યાએ એ લોકોને જ્યારે કાપવામાં આવ્યા તો અહીંયા બધા તોફાનો થયા છે. કમલમમાં આપણે જોયું છે કે દરવાજા બંધ કરવા પડ્યા છે અને ઘણું બધું થયું છે. એટલે પોલિટિકલ પાર્ટીમાં હંમેશા જ્યારે કોઈ પણ માણસ અપેક્ષાઓ લઈને આવતો હોય અને ક્યારેક એની અપેક્ષા ન સચવાય તો ક્યાંક આક્રોશમાં કશું બોલી જવાતું હોય, બાકી એ વાતમાં ક્યાંય કશું તથ્ય હોતું નથી એવું કહું. અને એ જ વાત રહીએ તો અમે ગાંધીનગરમાં અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં 3 બેઠકો અમારી રહી છે અને આ વખતે પણ જે રીતે ઉમેદવારો એમણે આપ્યા છે, ગાંધીનગર ઉત્તરની વાત કરીએ તો એમના ઉમેદવાર જે છે એની કોર્પોરેશનમાં જ્યારે મેયર હતા ત્યારે એમની પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે એની તપાસ માટે પણ એમણે કીધું હતું અને એમના પતિ દ્વારા બાંધેલું બિલ્ડિંગ આજના દિવસે પણ હાઈકોર્ટ દ્વારા સ્ટે કરવામાં આવ્યો છે અને એ બાંધકામને તોડી નાખવા માટે પણ આદેશ કરવામાં થયો છે. બ્રેક બાદ પરત ફરવું છું અને આપના તમામ સવાલો જે પ્રકારે આપે કયા છે જવાબ પણ હિતેન્દ્રભાઈ આપવા માંગી રહ્યા છે. બ્રેક બાદ વાત કરીશું. તો ગાંધીનગર એટલે કે રાજ્યના પાટનગરની વાત કરી રહ્યા છીએ. કોંગ્રેસે 3 બેઠકો કબજે કરી હતી ને ભારતીય જનતા પાર્ટીએ 2, પરંતુ 2017માં મુદ્દાઓ અલગ હતા, જે આંદોલનનો જુવાળ જોવા મળી રહ્યો હતો, પરંતુ આ વખતે મુદ્દાઓ ચોક્કસપણે અલગ છે, એકદમ તદ્દન અલગ જોવા મળી રહ્યા છે. હિતેન્દ્રભાઈ, બ્રેક પર ગયા તે પહેલા તમે કંઈક કહેવા માંગી રહ્યા હતા, શું કહો છો કે તમારા ઉમેદવાર પર આક્ષેપો થયા છે? નહીં, એ જ વાત હતી કે એ રાજનીતિમાં નહીં પડતા. પોઝિટિવ એ છે કે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરના જે 5 વિધાનસભામાંથી લગભગ 2.5-3 લાખ જેટલી લીડ, બધી વિધાનસભામાં 50,000 કરતા ઉપર લીડ લોકસભાના ઉમેદવારોએ અમારે મેળવી છે. એ પછી મહાનગરપાલિકાની ચૂંટણી આવી, એમાં પણ ગાંધીનગરની જનતાએ ભરપૂર પ્રેમ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 44માંથી 41 ઉમેદવારો જીત્યા છે, ભારે માર્જિનથી જીત્યા છે. મતોની ટકાવારી સામેની 2 પાર્ટી કરતા વધારે ભાજપને મળી છે. જિલ્લા પંચાયત પણ 25 વર્ષ પછી ગુજરાતની ગાંધીનગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આશીર્વાદ આપ્યા છે. તો એ જ વાત છે કે મેં કીધું એ પ્રમાણે ગાંધીનગરની જનતાને ગાંધીનગરનો જે વિકાસ છે, તમે ગિફ્ટ સિટી ગણો, તમે આંતરરાષ્ટ્રીય રેલવે સ્ટેશન ગણો, તમે મહાત્મા મંદિર ગણો, અને વિકાસ કાર્યોની ગતિ ધીમી છે, મેડિકલ કોલેજ, સિંચાઈનું પાણી છે જિલ્લાના છેવાડાના વિસ્તારોને નથી મળી રહ્યું. એ જ માણસાની વાત કરો તો તમે ત્યાં સુજલામ સુફલામ માધ્યમથી ત્યાં કેનાલો ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. તમે દહેગામની વાત કરો તો ખાતરીબાનો વેરો ભરાવાથી ઉત્તર પટ્ટાના 24-25 ગામમાં પાણીની સમસ્યા થાય દૂર થઈ છે. ત્યાં હોસ્પિટલ બની રહી છે, ત્યાં મેડિકલ. સૌથી પહેલા તો તમે જો એમના કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારની વાત હતી, બિલ્ડિંગ જે નવું બનાવ્યું છે અને હાઈકોર્ટે સ્ટે આપ્યો છે તેમ છતાં એમણે પાડ્યું નથી, એ વાત છે. એની સિવાય જે એ વિકાસની વાત કરે છે તો ગાંધીનગરમાં ચાલતી સ્કૂલો, જે સરકારી સ્કૂલો હતી મોટાભાગની બંધ કરી અને પ્રાઇવેટ સંસ્થાઓને આપી દીધી છે એમણે. દવાખાનાની વાત કરીએ તો જ્યારે ગાંધીનગર બન્યું ત્યારે દરેક સેક્ટરમાં એક દવાખાનું હતું, એની જગ્યાએ આજે ગણીને 2-4 દવાખાના છે. બાગ બગીચાની વાત કરીએ તો દરેક સેક્ટરે એક બગીચો હતો, શોપિંગ સેન્ટર હતું. તો આજે જે ગાંધીનગરની ઓરિજિનલ ઓળખાણ હતી એને આ લોકોએ વેચીને, તમે વિચાર કરો, કડી સંસ્થા બીજી સંસ્થાઓને આપી દીધું. ભાઈ સરકારી સ્કૂલો ત્યાં મધ્યમ વર્ગના લોકો રહે છે, કર્મચારી. 2017માં તો આંદોલનનો ફાયદો કોંગ્રેસને થયો, 2022માં કયા મુદ્દા છે એ પણ કહું. શું એમણે 14 વાર પેપર ફૂટ્યા એના મુદ્દા પર મત માંગવાના છે? મોરબીની દુર્ઘટના થઈ એના પર મત માંગવાના છે? બેરોજગારી ચરમસીમાએ છે એના પર માંગવાના છે? કે મોંઘવારી જે 400નો બાટલો 1200 પર મળે છે એના પર મત માંગવાના છે? કે પેટ્રોલ ડીઝલના ભાવ જે આસમાને છે એના પર મત માંગવાના છે? એટલે સમસ્યાઓ. અને ગાંધીનગરની વાત કરીએ તો અત્યારે હાલ પણ ગાંધીનગર શહેરમાં એમનું શાસન હોવા છતાં, ટ્રિપલ એન્જિન કહીએ તો ચાલે એમ હોવા છતાં, તમે દર ચોથા દિવસે ગટર
ઉભરાઈ ગયો હોય, તૂટી ગઈ હોય અને રોડ બંધ કરવો પડે છે. એવી પરિસ્થિતિ આજે છે. આટલા 28 વર્ષથી હોવા છતાં એક ગટરે રિપેર નથી કરાવી શક્યા. છે ને તેમણે શું કામગીરી કરી 5 વર્ષમાં? અરે ભાઈ, ગટરને એ તો કઈ રાજ્ય સરકાર અને જે કોર્પોરેશન અંડરમાં આવે છે, ધારાસભ્યના અંડરમાં નથી આવતું. ધારાસભ્ય તો એની પોતાની ગ્રાન્ટ પૂરી વાપરી છે અને જ્યાં જ્યાં રોડ રસ્તા અથવા તો જ્યાં પ્રાથમિક સુવિધા માટે જ્યાં જરૂરિયાત હતી, ધારાસભ્ય અમારા બધા ધારાસભ્યોએ એક પણ રૂપિયો એમનો બાકી નથી કે જે ગ્રાન્ટ ન વાપરી હોય. હમણાં જ 1 વર્ષ પહેલા જ જિલ્લા પંચાયત ને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત બિલકુલ. માં ગાંધીનગરની જનતાએ એમનો મત આપ્યો છે, એમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એમના કામો છે એ સારા કે ખોટા જે કહેતા હોય પણ એને એન્ડોર્સ કર્યા છે, ફરીથી કરવાના છે. સમયનો અભાવ છે. પાર્થભાઈ, શું કહેશો? મુદ્દાઓ આ વખતે અલગ છે. મોંઘવારીનો મુદ્દો છે, ક્યાંક પેપર ફૂટતા હોય એ મુદ્દો છે, પરંતુ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પણ રોડ રસ્તાનો હજુ પણ પ્રશ્ન છે. ભલે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, અમુક છેવાડાના વિસ્તારમાં હજુ પણ પાણીને લઈને કકડાટ જોવા મળતો હોય. આ વખતે કયા મુદ્દાઓ હાવી રહેશે? ગ્રામીણ વિસ્તારોમાં કદાચ એ મુદ્દો હશે, પણ શહેરી વિસ્તારોમાં આપણે જોઈએ તો એવા કોઈ મુદ્દા નથી. ગાંધીનગરની જ્યારે વાત કરીએ અને ગાંધીનગર લોકસભા કે જે અટલજી, અડવાણીજી અને હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીનો વિસ્તાર છે અને અમિતભાઈ શાહનું સંપૂર્ણ ફોકસ ગાંધીનગર લોકસભાની આવતી 2 સીટો ગાંધીનગર ઉત્તર અને કલોલમાં રહેલું છે. છેલ્લા 1 વર્ષથી માન્ય અમિતભાઈના કાર્યક્રમો તમે જોજો, બધું જ એ રીતનું આખું સ્ટ્રેટેજી વાઇઝ એમનું કાર્યક્રમ થઈ રહ્યા છે. જ્યાં કોંગ્રેસ સ્ટ્રોંગ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે મજબૂત કરી શકાય. કલોલ નગરપાલિકાના કેટલાક કાર્યક્રમોમાં લોકાર્પણમાં અમિતભાઈ શાહ પોતે આવ્યા છે. માણસાના ઘણા બધા કાર્યક્રમો અમિતભાઈ શાહ પોતે આવ્યા છે. એટલે આખી સ્ટ્રેટેજી હોય છે ક્યાંક ને ક્યાંક. હા, ભાવિકાબેન, ગાંધીનગર જિલ્લાનું એક પણ રેવન્યુ વિલેજ એવું નથી જેને મુખ્ય માર્ગથી જોડતો એપ્રોચ રસ્તો ના હોય. કાચા ધૂળિયા રસ્તે જવું પડે ને એવું 314 માંથી એક પણ રેવન્યુ વિલેજ એવું નથી જેને રસ્તો ના હોય. બિલકુલ જોઈશું કે આજ વિકાસના મુદ્દાઓ પર જનતા વોટ આપે છે કે નહીં. આપ તમામ મહાનુભાવો મારી સાથે ઉપસ્થિત રહ્યા, ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હાલ સમરાંગણમાં બસ આટલું. મને આપશો રજા.